બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાવલ ગામમાં પ્રેમી સાથે મળીને મહિલાએ પોતાના પિતરાઈ ભાઈની જ હત્યા કરી નાખી છે, જેના કારણે ચકચાર મચી ગઈ છે. જી હા, દ્રશ્ય મૂવી અને ક્રાઇમની સ્ટોરી જઈને આ હત્યાની ઘટનાને અંજામ આપ્યા હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. જેમાં જે મહિલા આરોપી છે તેના પિતરાઈ ભાઈ સાથે સાટા પ્રથામાં લગ્ન થવાના હતા. જો કે આ લગ્ન છે તે મહિલાને મંજૂર નહોતા. તેના જ કારણે તેણે પોતાના પ્રેમી સાથે કાવતરું ઘડ્યું ને આ કાવતરામાં પિતરાઈ ભાઈને કેવી રીતે પોતાના જીવનમાંથી કાઢી નાખવો તે માટે હત્યાનો પ્લાન કરવામાં આવે છે. જેમાં આ મહિલા આરોપી, તેનો પ્રેમી અને અન્ય એક શખ્સ મળી જ્યારે આ જે શખ્સ મૃતક છે તે પોતાના વાડીમાં સૂઈ રહ્યા હતા તે દરમિયાન કુહાડી અને તલવારના ઘા ઝીંકીને હત્યા નિપજાવી દે છે. પોલીસે આ ઘટનાના સંદર્ભમાં જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે સ્થાનિક પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા. ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી ત્યારે આ મહિલા આરોપી પર શંકા જતા તેનું ઇન્ટ્રોગેશન કરતાં મહિલા ભાંગી પડી હતી અને તેણે તેના પ્રેમી સાથે મળી હત્યાની ઘટનાને અંજામ આપ્યો તેવી પ્રકારની વિગત સામે આવી છે. જેમાં મુખ્ય આરોપી મંજુ પટેલ, પ્રેમી સહદેવ પટેલ અને સાગરીત ભરત પટેલની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે શું કહી રહ્યા છે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા તે સાંભળી લો. જે ડીસામાં થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડમ્પની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા. હું આપને જણાવવા માંગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સમાન હતું. હું અભિનંદન દેવા માંગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીમાં દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કર્યું. જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા 15થી 20 દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોડસ ઓપરેન્ડી અપનાવેલી હતી. આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુદ્ધા કરી અને પોતાના મોબાઈલનો ફોર્મેટ સુદ્ધા મારેલો હતો જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ના આવે. પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે આ તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢ્યા. પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને 2 દિવસ સુધી ગુમરાહ કરવામાં આવ્યા તે છતાં પણ પોલીસે તમામ સાચા આરોપીને ગોતી પાડ્યા છે. તેમના જે દ્વારા જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી પાડ્યા છે. જે આ ડીસાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસના ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે. હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ જે છે તે હત્યા કરનાર મંજુના પિતરાઈ ભાઈ થઈ છે. અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ, એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની જ. અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે. તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ, દ્વેષ, ઈર્ષા આ રહે છે. તો આ જ વસ્તુ આની અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું. એના માટે થઈ અને તેણે જે છે ના જવું પડે એના માટે થઈને તેણે પોતાના જ પિતરાઈ ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મર્ડર કરેલું છે. સર, ખાસ કરીને આ જે મહિલા આરોપી છે તેઓની પણ એક હિસ્ટ્રી બહાર આવી છે કે 4 થી 5 જેટલા જે લગ્ન કરેલા છે અથવા તો જે પ્રકારે એમનો ગુનાહિત ઇતિહાસ પણ છે. જી, જે ગુનાહિત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે. તેની ઉપર 2014માં એક બીજો 307નો ગુનો નોંધાયેલો છે. તે સિવાય જે મહિલાઓ છે એમાં બી જોવામાં આવ્યું છે કે જે ગણેશભાઈ છે તેમના પત્ની જે છે તેમના જે આ ત્રીજા પત્ની હતા અને જે ત્રીજા પત્ની હતા તેના પણ એ 3 લગ્ન હતા. આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ એ સાટામાં જવું પડે અને સાટામાં જઈ અને 1, 2 નહીં પરંતુ 3 લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકો જોયા છે. આની અંદર હું આપણે જણાવવા માંગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે. પોલીસે એમના તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કેટલા બી હોશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે. પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે. આ લોકો દ્રશ્યમ જેવા મૂવી અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે. પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એક કદમ આગળ રહીએ છીએ અને આ લોકો ગમે એટલું કરે છે. મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ ગોતી આપે છે.
આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના એસપી અક્ષરાજ મકવાણા. હાલ તેમનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. જે રીતે આ ક્રાઇમ સ્ટોરીમાં મહિલા આરોપી અને તેના પ્રેમી દ્વારા જે થિયરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પોલીસને પણ ગેરમાર્ગ દોરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ પોલીસે ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરીને આ પ્રેમી અને મહિલા આરોપીનો ભાંડો ફોડ્યો છે અને તેમની સામે હત્યાનો ગુનો નોંધી તેમને જેલ હવાલે કર્યા છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.